જય રણછોડ સિનિયર સિટીઝન ક્લબ ઘોડાસર નરેશભાઈ શાહ પ્રમુખ છેલ્લા 11 વર્ષથી ડાકોર જતા સેવા પદયાત્રીઓ માટેનું સેવા કેન્દ્ર ચલાવીએ છીએ। એમાં ચા પાણી નાસ્તો ગરમ ગોટા છાશ છે, નાવાનું ગરમ પાણી 24 કલાક સિનિયર સિટીના સભ્યો 24 કલાક ખડે પગે 3 દિવસ સેવા આપે છે। વડીલો દ્વારા સંચાલિત આ સેવા કેન્દ્રની ખાસિયત છે કે કેવી રીતે આપણે વડીલો આપવા બસ ડાકોર જતા પદયાત્રીઓની સેવા કરવા મળે, બસ એક જ એ લોકોની ઈચ્છા છે કે સેવા કરવી છે। બસ ડાકોર જતા પદયાત્રીઓની સેવા કરવી છે। પદયાત્રીઓને શું ભાવતા ભોજન પીરસવામાં આવે છે? પદયાત્રીઓને ગરમા ગરમ મેથીના ગોટા, છાશ છે, મરચા, ચા, કોફી। શું કહેશો, સતત 11 વર્ષથી ડાકોરના પદયાત્રીઓના સંઘોને આપણે ભાવતા ભોજન સાથે તેમને સેવા? અમે છેલ્લા 11 વર્ષથી આ સેવા કાર્ય કરી રહ્યા છીએ। સિનિયર સિટીઝન ક્લબના નેજા હેઠળ અમે આ કાર્ય કરીએ છીએ અને અમને બહુ આનંદ આવે છે। બધા સિનિયર સિટીઝન્સ છે, અહીંયા કોઈ પણ 58 વર્ષથી નીચે નથી અને તમે જોઈ શકો કે અમે 72 કલાક સુધી અવિરત સવારે કે તમે સવારે આવો તો પણ તમને ભાવતા ગોટા અને ચા મળશે, રાત્રે મોડા આવશો તો પણ ગરમ ગરમ ગોટા અને ચા અમે પ્રસાદ રૂપે અમે આપીએ છીએ। અને અહીંયા અમે લગભગ 10-15 માણસો અહીંયા રોકાઈએ જ છીએ કે અમે અમદાવાદ જતા જ નથી। આમ તો કોઈ કાર્યની શરૂઆત કરી હોય ત્યારે બહુ મહેનત માંગી લે છે, પરંતુ એમાં પણ વડીલો દ્વારા ક્યાંક 60 વર્ષથી લઈને 95 વર્ષ સુધીના વડીલો સતત ક્યાંક ડાકોરના પદયાત્રીઓમાં ક્યાંક રણછોડની આશાએ સતત સેવા પૂરી પાડે છે। રણછોડ રાય હવે અમને જે કાર્ય સોંપ્યું છે એ અમે અવિરત ચાલુ રાખવાના છીએ જ્યાં સુધી અમારામાં તાકાત છે। ભગવાન અમને હાથ પગ આપશે, ચાલવાની શક્તિ આપશે, ત્યાં સુધી અમે આ કાર્ય ચાલુ જ રાખવાના છીએ। અને એમાં અમને જે મજા આવે છે એવી ઘરે બેસીને ટીવી જોવામાં મજા નથી આવતી। જય રણછોડ। સિનિયર સિટીઝન ઘોડાસર તરફથી અમે આ સેવા અવિરત છેલ્લા 10 વર્ષથી ચાલુ રાખી છે, જેમાં સિનિયર સિટીઝન બધા જ ઉંમર લાયક છે, છતાં પણ અમે એટલા હોંશે અમદાવાદ અહીં આવવા માટે તલપાપડ છે કે ક્યારે જઈએ। અહીં આવીએ એટલે અહીંનું વાતાવરણ આખું રણછોડમય બની જાય છે। રણછોડ તો ડાકોરમાં બેઠે છે પણ અમને તો અહીંયા હાલતા ચાલતા ધજાઓમાં જ રણછોડ દેખાય છે કે રણછોડ તારી જોડે આવવાની અમારે જરૂર નથી। ઓ રંગીલા રણછોડ, તું અહીંયા આગળ આવે છે, અમે તો ત્યાં નથી આવી શકતા પણ તું અમારી જોડે આવીને અમને જે દર્શન આપે છે અને આ સેવામાં જેમને તાકાત અને શક્તિ જે અમને રણછોડ રાય પૂરી પાડીને 70 વર્ષની દેહીઓ અમે આ કામ ના કરી શકીએ, ઘેર નહીં કશું કરી શકતા તો અહીં કેટલું કરીએ છીએ અમે કે તાકાત એની છે। અને નરેશભાઈ, મનોજભાઈ વત્તા ખોડિયાર ફાર્મ હાઉસ વાળા ભાઈઓ ભાભીઓ જે બધાનો સાથ અમને મળે છે ને એટલે અમને ઘેર જવાનું મન થતું નથી પણ અહીંયા જ રહેવું છે, મારે ઘેર જવું નથી। હા, ખોડિયાર માતા પણ અમને એટલી તાકાત આપે છે કે અમને અહીંયાથી બીજો ક્યાંય ડાકોર કે નહીં અમે નહીં પણ એમ કે અહીંયા રહીએ અને શાંતિ ખોડિયાર ફાર્મ ની અંદર એની તાકાત અને એનાથી અમે આ પ્રસંગ આખો પાર પાડીએ છીએ અને સિનિયર સિટીઝનમાં ખૂબ ખૂબ અમને આનંદ મળે છે। જય રણછોડ। આજનો ઉત્સવ એવો છે કે અમે સર્વ બેનો ભાઈઓ મળી અને સાથે હળી મળી અને આ ગોટાનો પ્રોગ્રામ રાખ્યો છે। ડાકોર વાળા ચાલતા જાય એની અમે આજ વર્ષથી રાહ જોતા હતા કે આ દિવસ કેદી આવશે કે આજે તો અમને તો ઉત્સાહ છે પણ ગામમાં એટલા લોકોને ઉત્સાહ છે કે હવે ડાકોરનું આવ્યું। તો આજે અમારા બેનો અને ભાઈઓ લગભગ સતત 10 દિવસથી તો દોડે છે કે 11મું વર્ષ છે। કેવી રીતે વડીલો જોડાય છે, ખાસ કરીને બધું જ કામ બાજુ પર મૂકી અને ડાકોરના પદયાત્રીઓ જીવવા માટે આવે? અમે બધું ભગવાન ભરોસે કામ મૂકી અને બધા બેનો મોટી ઉંમરના છે, કોઈને એવું નથી થતું કે અમે કામ ન કરીએ એમ, બધાની પોતપોતાની થાય એવી સેવા કરે। 11 વર્ષથી આવા બધા નાના મોટા કામમાં જોડાયેલા છે। હજારો સંઘો અને ભાઈ ભક્તો ડાકોર તરફ જતા હોય છે, ક્યાંક ને ક્યાંક એમાં ડાકોરના રણછોડભાઈના પણ તમને દર્શન થઈ જતા? હા, અમને રણછોડના દર્શન થાય કે એમ ઘણી વાર એમ થાય કે 90 વર્ષના છે, આ કેમ ચાલતા હશે, તો એમાં રણછોડભાઈ એને શક્તિ આપે તો એ ચાલી શકતા હોય ને, એટલે રૂબરૂપ દર્શન થાય એમાં। અને સતયુગમાં ભક્ત ભોળાનાને આપણે આશીર્વાદ આપવા અથવા તો તેનું કહેણ રાખવા માટે
રણછોડરાય દ્વારકાથી દોડી આવ્યા હતા, પરંતુ એ જ રણછોડરાય માટે અમદાવાદીઓ સહિત લાખો લોકો આ ભક્તોની સેવા કરવા માટે દિવસ રાત જોયા વગર તેઓને ભાવતા ભોજન પીરસે છે. બહુ સરસ ભાવતા ભોજન પીરસે છે, કે બધી જ સુવિધા આપી છે, કે આરામ, છાશ, ચા, ભજીયા, કોફી બધા માટે. એવું નહીં કે અને પ્રેમથી ખવડાવે કે તમે એક મારો પ્રસાદ લેતા જાઓ, પ્રસાદ લેતા જાઓ. અને એ લોકો ખુશે ખુશે ખાય છે કે અમે તાવડો સરાવશું, આજે ઓપનિંગ કરશું તાવડો સરાવશું ને, કે જ્યારે 4 દિવસ સખત તાવડો ચાલુ, રાત ને દિવસ રહેશે. રાતની બેનો 2-3 વાગ્યા સુધી જાગે, ભાઈઓ જાગે, અમારા વડીલો છે એ જાગે. બહુ સરસ સેવા કરે છે. અને પેલા તો મોટા ભાગ અમારાથી અમને આવડું મોટો સેવ મળ્યો, તો અમે આ ભગવાન અમને આટલું આપ્યું છે તો અમે આ સેવા કરીશું. તમારું નામ અને પરિચય આપો. મારું નામ સુષ્માબેન સુતરિયા, હું ઘોડાસરથી આવું છું અને આ અમારા સિનિયર સિટીઝનનો સેવાનો કેમ્પ છે. કે ભગવાન રણછોડરાય શક્તિ આપે. ખોડિયાર ફાર્મના અમારા પરેશભાઈ અકબરી, કે જેમનો પરિવાર આ સેવા કાર્યમાં બહુ પૂરો સાથ સહકાર અને અમને બધાને ઉત્સાહ જગાડે છે, તો એમનો બહુ બહુ ખૂબ ખૂબ આભાર. અને કઈ રીતે આ વડીલો 3 દિવસ સુધી સતત ઘર બહાર છોડીને આપણે અમદાવાદથી 20 કિલોમીટર દૂર ડાકોરના પદયાત્રીઓની સેવામાં જોડાય? આ અમારું ઘોડાસર સિનિયર સિટીઝન ગ્રુપ છે, જે બહુ ઉત્સાહિત અને બહુ આમ ઉર્જાવાન છે, કે જેમને સેવા જ કરવી છે. ભગવાન શ્રી રણછોડરાયના પદયાત્રીઓને સેવા કરી અને પોતાના અંદરથી ભગવાનને આભાર માની બધા લોકોની સેવા કરી, વધારે ને વધારે લોકો અહીંથી પ્રસાદ લઈને જાય, આરામ કરીને જાય, એવી જ અભ્યર્થના છે. બધા અકબરી પરિવારને હું આભાર માનું છું. અને સિનિયર સિટીઝનનો બહુ સારો ઉત્સાહ છે, જેને ભગવાન ઘણી શક્તિ આપે અને એમના પરિવારને સુખ શાંતિ અને સારો આપે લાભ. છોડ અહીં ખોડિયાર ફાર્મમાંથી અમને લોકોને બહુ જ સરસ સેવા મળે છે અને અમને લોકોને સારી રીતના રાખે છે અને એમના લીધે અમે અહીંયા આવી છે અને 7-8 વર્ષથી અહીંયા સેવા આમ તો સેવા કરવાના અનેક પ્રકાર હોય પ્રકાર છે. પરંતુ રણછોડના ભક્તોની સેવા કરવી અને તેઓને ભાવતા ભોજન પરોસવા એ સ્વર્ગથી પણ મોટી વાત છે. યાદ છે અને અમને એ સેવા મળે છે એનાથી અમે બહુ જ રાજી છીએ. અને 5 વર્ષથી માંડી 90 વર્ષના બી દાદા અમારી જોડે સેવામાં હાજર રહે છે એ લોકો બી. અને એટલી ઘર બાર છોડીને આવો છો? ઘર બાર કઈ છોડીને રીતે સેવા કરો છો? એટલે ચા ડીશો બધામાં અમે રોડ ઉપર એ લોકો માટે અંદર બી આવવું ના પડે, એમને બહુ ચાલવું ના પડે, એના લીધે રોડ ઉપર બધા ડીશો અને ચા અને ભજીયા ને બધું લઈને ઉભા રહી જઈએ છીએ. 11 વર્ષથી આ કેમ્પ ચાલે છે. આ સિનિયર સિટી વાળાનો બહુ સાથ સહકાર છે. અમે બધા જો ગોટા, ભજીયા, ચા, કોફી, સાસણ નવીન રાખી છે અને બધાને સુવા બેસવાના ઉતારા અને ભાવથી અમે બધા પદયાત્રા વાળાને જમાડીશું પ્રેમથી. કેવી રીતે 3 દિવસ અહીંયા 3 દિવસ અહીંયા ને અહીંયા અમે રહી બધા બાઈઓને જણ બધા રાત દિવસ અહીંયા મહેનત કરી છે અને અમને બહુ આનંદ થાય. 15 દિવસની વાર હોય ને તો એમ થાય કે હમણાં આવશે, હાલવા ડાકોર વાળા હમણાં આવશે એમ થાય છે. અમને બહુ આનંદ આવે છે અને સિનિયર સિટી વાળાનો બહુ કરે છે, આવું ગમતું નથી ને બહુ મજા આવે છે. મારું નામ નૈના દેસાઈ છે અને અમદાવાદમાં જ રહીએ છીએ. અમે અહીંયા જે ફાર્મ ઉપર આવીએ છીએ તો અમને સેવાના ભાવ સાથે આવીએ છીએ. આ ખોડિયાર ફાર્મના જે માલિક છે તે પોતે પણ ખૂબ જ સેવાભાવી છે અને એમને જોઈને અમારામાં પછી એક નવી ભાવના ઉદ્ભવે છે અને અમને પણ એવું થાય છે કે અમારે પણ લોકો માટે કંઈક કરવું જોઈએ. અને ખરેખર અમે સિનિયર સિટીઝન છીએ એટલે અમારાથી ઘરે તો કંઈ કામ થતું નથી, પણ તે છતાં અહીંયા ઉમંગ અને ઉત્સાહથી અને કાનાની શક્તિ અમને મળે છે અને તેના કારણે અમે લોકો બધા સેવા માટે હાજર થઈ જઈએ છીએ. આ કળયુગના જમાનામાં તો ક્યાં કોઈને એવી સમય શક્તિ કે કોઈની પાસે છે. માણસ અત્યારે 50 વર્ષે તો એવું જ કહેતો હોય છે કે ભાઈ હવે અમારી ઉંમર થઈ ગઈ, હવે અમારાથી કંઈ નહીં થાય, પણ તે છતાં અમે આજે 60+ હોવા છતાં માટે અમે ઉત્સાહ અને ઉમંગથી અહીંયા આવી અને જે લોકો કાનાના દર્શન કરવા જાય છે એમના માટે અમે લોકો ખડે પગે તૈયાર રહીએ છીએ. અને એના માટે આ ફાર્મ વાળાનો પણ એટલો જ આભાર માનીએ છીએ, કારણ કે રસ્તા ઉપર ઉભા રહી અને તમારે કંઈ કરવું હોય, કોઈના માટે પણ સેવા કરવી હોય તો એના માટે બહુ તકલીફ પડે છે, પણ એ બધી તકલીફોનું નિવારણ ખોડિયાર ફાર્મ વાળા કરે છે. એટલે ભગવાન એમની બી બધી મનોકામના પૂર્ણ કરે એવી અમારી આશા છે. 14 ભુવનનો નાથ ક્યાંક રણછોડ સ્વરૂપે પણ પસાર થાય 100%. કારણ કે જ્યારે માણસ પોતે દર્શન કરવા જાય છે ને ત્યારે મનના એક ઉમંગ અને ઉત્સાહથી જતો હોય છે. એટલે અમને પણ ખબર છે કે એમાં ખરેખર કોણ
કયા હૃદયથી જાય છે એ ખબર નથી પડતી. અને ઘણીવાર તો ભગવાન સ્વરૂપે પણ માણસો જતા હોય છે અને એ લોકોની ભાવના જોઈ અને અમને એવું થાય છે કે આમાં ક્યાંક કાનો ના હોય. કારણ કે લાસ્ટ ટુ લાસ્ટ યર અમે જોયું હતું કે એક બેન એકદમ નાના બચ્ચાને લઈને પતિ પત્ની બંને નીકળ્યા હતા. મે બી એમને લોકોની કદાચ કોઈ બાધા હશે, પણ એમને જોઈને તો ખરેખર એમને થયું કે આ બચ્ચું છે ખરેખર કાનો જ છે કે જેના મા બાપને શક્તિ આપે છે અને એમને તે ત્યાં સુધી દોરી જાય છે. મારું નામ મંજુલા વિરડિયા, નરોડા કોલેજમાં હું આમ તો છું, પણ મારી સાથે મનોજભાઈ પારેખ છે. છેલ્લા 25 વર્ષથી સતત સેવામાં રત એવા અમે એમને જોયા છે. એમાંય ઘોડાસરનું સિનિયર સિટીઝન ગ્રુપ સતત સેવા કરતું હોય છે. આ એક જ મોકો નથી, પરંતુ એમને નાના મોટા વૃદ્ધાશ્રમમાં પણ એ ગ્રુપ જઈને સેવા કરે છે. આવા કોઈ પણ જ્યારે પૂનમ હોય તો ત્યાં ભાદરવી પૂનમ હોય કે અત્યારે પૂનમ હોય, બંને પૂનમમાં એમના મેળા લાગતા હતા અને લોકોની સતત સેવા કરવી એટલે અમારા માટે એ વડીલો છે ને એ રોલ મોડેલ બની ગયા છે અત્યારે. કે મેં અહીંયા જોયું કે અહીંયા જેટલા છે એટલા બધા જ 60 અપ છે, પણ એ લોકો મારા કરતાં પણ નાના હોય એટલી ઉર્જા અત્યારે બતાવી રહ્યા છે. અને સૌથી વિશેષ કે કોઈ કામને માટે એક હાથે કામ ના થાય તો બીજો હાથ એને આધાર જોઈએ. તો આ સિનિયર સિટીઝનને જે આધાર રૂપ મળ્યું છે એ અકબરી પરિવાર મળ્યું છે અને એમને આ ખોડિયાર ફાર્મ એક આશ્રય રૂપ મળી ગયું છે. એટલે સ્નેહ અને સંયોગ બંનેનો એવો સંયોગ સદાયો છે કે કૃષ્ણએ કહ્યું ને કે મમે વાંશો જીવલો કે જીવભૂત સનાતન. ગીતામાં કૃષ્ણ કહે છે કે મારો અંશ એકે એકમાં છે. તો અહીંથી જેટલા પસાર થાય છે ડાકોરના દર્શને જતા કે પછી સેવા કરતા, મને તો આ પ્રત્યેકમાં અત્યારે કૃષ્ણ રમતો અને વાતો કરતો દેખાય છે. એટલે આ અહોભાગ્ય છે અને એટલે જ કહેવાયું છે કે સતામ સંગતિ કિમ ન કરોતિ પુંસામ. સજ્જનોનો સંગ આપણને સારા માર્ગે દોરી જતો હોય છે અને એટલે જ આવા સારા કામ થઈ શકતા હોય છે. તો હું ઈશ્વર પાસે પ્રાર્થના કરું છું કે આવી અવિરત સેવા અને શક્તિ સતત સૌને મળતી રહે, અમને નાનાઓને પ્રેરણા આપતા રહે અને અમે પણ જીવનમાં આવા ઉત્તમ કાર્યોમાં સતત જોડાતા રહીએ. એ જ અભ્યર્થના સાથે સૌને જય રણછોડ. તો અનેક સંઘો અને અનેક આપણે સેવા કેમ્પો ડાકોરના પદયાત્રીઓ અને સંઘોની સેવા કરવા આગળ આવતા હોય છે, પરંતુ ઘોડાસરનું આ સિનિયર સિટીઝન ગ્રુપ અનેક લોકો માટે આજે પ્રેરક બન્યું છે. સતત અભ્યાસ એટલા માટે પ્રેરક છે સાહેબ કે નાના યુવક મંડળોના જે પડાવો છે ત્યાં તો બહુ સ્વાભાવિક છે કે યુવા શક્તિ તો કામ કરે જ, પણ આજે 70 વર્ષ કે 75 વર્ષના દાદા યુવાન લાગે છે એ અમારા જેવા સૌને માટે બહુ મોટી પ્રેરણારૂપ છે. અને એટલે જ ઈશ્વરને પ્રાર્થના કરીએ છીએ કે એમનું સ્વાસ્થ્ય નિરોગી રાખે અને સતત આવા સેવા સમાજના. આજે તો આ સમયમાં તાતી જરૂર છે, કારણ કે જે મોડર્ન સંસ્કૃતિ આવી છે ત્યાં આપણી સંસ્કૃતિ ઉજાગર આવા વડીલો જ કરી શકે અને એટલે વડીલો અમારા સૌના માટે આજે પ્રેરણારૂપ બન્યા છે, એનો અમને આનંદ. શું કહેશો, વડીલો દ્વારા સતત 11 વર્ષથી ડાકોરના સંઘો અને પદયાત્રીઓ માટે અવિરત સેવા અને ભાવતા ભોજન કરવામાં આવે છે? એક તો તમારા ચેનલના માધ્યમથી બધાને જય રણછોડ. ઘોડાસર અને કર્ણાવતી મહાનગરના વડીલો દ્વારા, સિનિયર સિટીઝન દ્વારા એક વિશેષ સેવા કાર્ય પદયાત્રીઓ માટે થઈ રહ્યું છે. આજે મારા મત વિસ્તારમાં આમસણ ખાતે વિશેષ અકબરી પરિવારના આંગણે આ સેવા યજ્ઞ થઈ રહ્યો છે. તો ખૂબ ખૂબ શુભેચ્છાઓ આ બધા વડીલોને અને એની માટે મારી વિધાનસભા પસંદ કરી. ફરી એકવાર આપના માધ્યમથી બધાને જય રણછોડ. યુવાનોને પણ શરમાવે તે રીતે આ વડીલો બિલકુલ. એક મને કહ્યું કે 70 થી 75 વર્ષના વડીલ પણ અત્યારે આ સેવા કાર્ય કરી રહ્યા છે. કુલ મળીને આ પુણ્યનું ભાથું બાંધી રહ્યા છે. તો અમારા જેવા યુવાનોને પણ ઉત્સાહ મળે છે.